ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ગુરુકુલ પૂજ્ય ગુરુજીના સાનિધ્યમાં 78મા સ્વતંત્ર દિનની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર દ્વારા રાષ્ટ્ર મહોત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના વડા સ્વામી કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ, સંસ્થાના ટ્રસ્ટી કિશોરભાઈ પાનસુરિયા સાહેબ, મુખ્ય અતિથિ શ્રી દિનેશચંદ્ર પંત તેમજ જીઆઈડીસીના અગ્રણીય ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા। સાથે સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્વતંત્ર પર્વની અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી હિંમતભાઈ સેલડિયા દ્વારા ધ્વજવંદન સંપન્ન થયું હતું। રાષ્ટ્રીય ભક્તિ થીમ આધારિત ગુરુકુલ પરિવાર વિદ્યાર્થીઓએ અકલ્પનિક નૃત્ય પ્રદર્શન કરીને દેશભક્તિના રંગમાં વાતાવરણને રંગાયું હતું, જે રાષ્ટ્રીય હિતમાં વિચારે છે ને તે સાચા અર્થમાં ભારત માતાનો સાચો પુત્ર છે તે વિષય પર પ્રેરક વ્યક્ત સ્વામી દ્વારા આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને શણગારવામાં સફળ બનાવવામાં શાળાના વિભાગના અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ તેમજ બીએડ કોલેજના તમામ આચાર્યશ્રીઓ, શિક્ષકો મિત્રો તેમજ વિદ્યાર્થીઓ દિલથી મહેનત કરી હતી।